લુખ્ખાઓ અને અસામાજિક તત્વોના ફોટોગ્રાફ્સ પોલીસવાળાઓ સાથે હશે તો તેમને નોકરીથી હાથ ધોવો પડશે, આવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બોલ્યા હતા। ત્યારે પણ મને સવાલ થયો હતો કે આવા લુખ્ખા અને અસામાજિક તત્વોના ફોટોગ્રાફ્સ અને બેઠક ઉઠક જો હર્ષ સંઘવી સાથે હોય તો શું કરશું? હર્ષ સંઘવીને આ પદ પરથી હાથ ધોવો પડશે। આવી જ ઘટના બની છે એક પત્રકાર સાથે, અને એ પત્રકાર હવે શોધીને લાવ્યા છે કે કોણ હતો એ હુમલાખોર કે જેઓ રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને પત્રકાર પર હુમલો કર્યો, અને એ પણ ગુજરાત રાજ્યની રાજધાનીમાં, અને રાજધાનીના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવાની વાત આવી ત્યારે પોલીસ આંખ આડા કાન કરવા લાગી। મધ્યરાત્રિ સુધી પત્રકારને જાણે માનસિક રીતે પ્રતાડિત કરવાનો હોય એ પ્રકારે અરજી આપોની બેઠકમાં બેસાડવામાં આવ્યો, અને હજુ સુધી ગુનો નથી નોંધાયો। ત્યારે એ પત્રકારને લાગ્યું કે તપાસ જરૂરી છે, અને તપાસ કરી અને હવે વાત કરીએ કે તેનું હર્ષ સંઘવી સાથે શું કનેક્શન છે કે જેમના પર આ પત્રકારના આરોપ છે કે હુમલો કર્યો મારા પર જ્યારે હું રિપોર્ટ કરી રહ્યો હતો। નમસ્કાર વિમિત। જી નમસ્કાર તુષારભાઈ। જી વિમિત, મારે આખી ઘટનાની શરૂઆતથી હું તમારી સાથે જ્યારે પોલીસ સ્ટેશને ઘટના બની ત્યારે હતો, તો પહેલાં ટૂંકમાં બ્રીફ કરો કે કઈ રીતે અને શા માટે તમારા પર હુમલો થયો? તુષારભાઈ, આપણે એક પત્રકાર છે, તો કોઈ આપણને ફોન કરે ભાઈ અમારી આ સમસ્યા છે, તો આપણે ત્યાં તાત્કાલિક પહોંચી જતા હોઈએ છીએ। પીટી ટીચરો જે કાયમી નોકરીની માંગ કરતા હતા, જેમને કરાર બેચ નોકરી હતી, તો અમે એમની સમસ્યાઓ જાણવા ગયા ત્યારે એ સરકાર સમક્ષ રજૂઆતો કરતા હતા। અમે એમની રજૂઆતો સાંભળી, કેમેરાની અંદર કેદ કરી। ત્યારે ત્યાં રામકથા મેદાનની અંદર ગાંધીનગરના સેક્ટર 11ની અંદર આવેલું છે, એ મેદાનની અંદર જે ભાજપના લુખ્ખા તત્વો એમણે અમારી ઉપર હુમલો કર્યો। હુમલાનું કારણ એમને એ આપ્યું કે ભાઈ તમે અહીંથી નીકળી જાઓ, તમે સરકાર વિરોધી વાતો કરી રહ્યા છો, રિપોર્ટિંગ કરી રહ્યા છો। અમે કહ્યું ભાઈ આ તો વાણીના અભિવ્યક્તિની આઝાદી છે, કોઈ ગમે તે બોલી શકે, અને અમે અહીંયાથી કેમ જઈએ ભાઈ? ત્યારે એમને અમારી સાથે ગાળાગાળો કરી, મારપીટ કરી, અને તમે જે રીતે દ્રશ્યોમાં જોયું એ રીતે અમારી સાથે એમને વર્તન કર્યું। ત્યારબાદ તમારા અને બીજા પત્રકાર મિત્રોના સહયોગથી અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે પણ અમારી ફરિયાદ ના લીધી। હર્ષભાઈ સંઘવી એમ કહે છે કે કોઈ પણ પોલીસ વાળાના કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા લુખ્ખા તત્વો સાથે પણ સંપર્ક હોય તો એને નોકરીમાંથી હાથ ધોવો પડશે। તો આ જ વ્યક્તિ જેનું નામ છે રોહિત નાયાણી, એ પહેલાં એનસીપીમાં હતો, હવે ભાજપના ખોળે જઈને બેઠો છે। હર્ષ સંઘવી સાથે આ લુખ્ખાનો ફોટો છે, આ ગુંડાનો ફોટો છે, અને હર્ષ સંઘવીને એવોર્ડ આપી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા જેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા એમની સાથે ફોટો છે, બીજા અન્ય મંત્રીઓ ભાજપના સાથે એનો ફોટો છે। તો આ લુખ્ખાની ફરિયાદ નથી લેતા, અને પછી એમ કહે છે કે જે ટેવાયેલા લુખ્ખા હોય એનો રિપોર્ટ કાઢો, પણ ટેવાયેલા લુખ્ખાઓને તમે ફરિયાદ લેતા જ નથી, તો એને ફરિયાદ કેવી રીતે આવે? ટેવાયેલા લુખ્ખાઓ તો આવી રીતે ભાજપનો સહયોગ લઈને ફરતા ફરે છે, અમારી ઉપર આવી રીતે અત્યાચાર કરે છે। ન ફક્ત અમારી ઉપર, તમે જુઓ કે આ તો આપણે પત્રકાર તરીકે અમારી પણ ના લીધી, કોઈ બળાત્કાર કરીને આવેલા હોય એવી મહિલાઓ હોય, બળાત્કારી પીડિત મહિલા હોય, એમની પણ એફઆઈઆર લેવામાં નથી આવતી। જે પોલીસ પકડીને લઈ જાય છે, જે આંદોલનકારીઓ, એમની રજૂઆતો વ્યવસ્થિત સાંભળવામાં નથી આવતી। પણ આવા લુખ્ખાઓ, કદાચ મેં હાથ ચાલાકી કરી હોત ને તો આ લુખ્ખાઓએ કીધું હોત તો મારી ઉપર ફરિયાદ લઈ લેત તાત્કાલિક, પણ અમે કશું કર્યું નથી। અમે બસ ભોગ બનતા રહ્યા ત્યાં આગળ। અમને વિશ્વાસ હતો કે કાયદો અમારું સાંભળશે, પોલીસ તંત્ર અમારું સાંભળશે। પણ હું એક સવાલ પૂછવા માંગુ છું કે આપણે પોલીસ સ્ટેશને, હું પણ તમારી સાથે આવ્યો, પોલીસ સ્ટેશને આપણે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે તમને જવાબ શું મળ્યો? આખરે લાંબી કલાકોની જદ્દોજહદ આપણે કરી પછી તમને જવાબ શું પડ્યો? જવાબમાં એવું મળ્યું કે સાહેબે ના પાડી છે, અત્યારે ફરિયાદ નોંધાવવાની નથી, તમે સમજો। શું સમજીએ ભાઈ? અમે આખી રાત વેટ કરીએ છીએ, હજુ તમે સમજો। સમજવાનું તમારે હોય, જે પોલીસ કર્મી હોય એને સમજવાનું હોય કે અડધી રાત્રે કોઈ ન્યાયની ઉમ્મીદ લઈને તમારી પાસે આવેલો છે, બરાબર, તો તમે એને ન્યાય અપાવવા માટે એટલીસ્ટ એફઆઈઆર તો નોંધો। એ અમને કહે છે તમે પોલીસ એવું હોય કે તપાસ કરવી છે, પુરાવા શોધવા છે, તો તમે કયા પુરાવા રજૂ કર્યા સેક્ટર 7 પોલીસની સમક્ષ? હદની વાત એ છે કે પોલીસ પુરાવા શોધવામાં તો ક્યાંય ને ક્યાંય નિષ્ફળ નીવડે છે। અમે સામેથી પુરાવા આપ્યા, એ ભાઈ જેવી રીતે ગાળો દેતો હતો, અમને ધક્કાધક્કી કરતો હતો, એનો વિડીયો અમારા કેમેરામેન હાર્દિકભાઈએ ઉતાર્યો હતો। સાથે સાથે એમણે અમારો જે કેમેરો છીનવી લીધો, અને કેમેરો માઇક ચાલુ હતું, કેમેરો દ્રશ્ય નહોતા બતાવતા, અને ગાળાગાળી કરતા હતા, અહીંયાથી જવાનો નથી દેવાના, અમને બધા વિડીયોની અંદર બધું આપ્યું પુરાવા તરીકે। નહીં, આ વિડીયો જે તમે પુરાવા તરીકે રજૂ કરવાની વાત કરો છો, એમાં રોહિત નાયાણી નામના વ્યક્તિ ઉપર તમે જે આક્ષેપ લગાવો છો એ બતાવી છે ખરો?
બતાવે છે ને સ્પષ્ટ દેખાય છે. ચેનલમાં આપણે વિડીયો બી મૂક્યો છે, તમને બી આ વિડીયોમાં આપીશું. તમે પણ બતાવો, કેમેરામેન મતલબ કેમેરામાં બતાવો કે ભાઈ કેવી રીતે એના હર્ષ સંઘવી સાથેના ફોટા છે. તમને ફોટોગ્રાફ પણ આપીશું અને તમે બતાવી શકશો કે મંત્રીઓ સાથે પણ એના ફોટાઓ છે. અને પોલીસવાળાએ એ વિડીયો જોયો. અમે એમાં જે હેડ કોન્સ્ટેબલ બેઠો હતો એનો તો ફફડાટ આવી ગયો કે આ વ્યક્તિ તાત્કાલિક એના છાતીમાં દુખાવો ઉપડી ગયો. એટલો ડર છે આ વ્યક્તિનો, ખોફ છે. ઊભો થઈ ગયો, ઓહો મને છાતીમાં દુખાય છે. આપણે કહ્યું ચલો ભાઈ અમે તમને અમારી ફરિયાદ છોડો, તમને અમે દવાખાને લઈ જઈએ. એટલું બધો તમને ખોફ હોય તો એ ડરી ગયો. તમે વિચારો પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારીઓ પણ આ વ્યક્તિથી ડરતા હોય, રોહિત નાયાણી નામના વ્યક્તિથી. એ કેટલો ખોફ હશે. પોલીસની અંદર પણ ખોફ છે. લોકો પોલીસની જોઈને હવે સુરક્ષા. આપણે આગળ શું કર્યું છે વિમિત? તમે આગળ અત્યારે આ મામલે પોલીસે તમારી ફરિયાદ નોંધી નથી, તો હવે તમે આગળ શું કર્યું છે કાર્યવાહી? કાર્યવાહીમાં તો શું છે કે મને હવે પોલીસ ઉપર જ ભરોસો રહ્યો નથી. અચ્છા. હવે મારે કાલે હું ગયો, ફરિયાદ ના લીધી પરમ દિવસે. કાલે હું એસપી ઓફિસ ગયો, કહેવાય છે એસપી કાલે આવશે. એટલે 2 દિવસના મારા ધક્કા થયા. કામકાજ છોડીને અમારા ખાલી પોલીસ સ્ટેશનના, એસપી ઓફિસના, કોર્ટ કચેરીના ધક્કા જ ખાવાના. શું કરવાનું? પોલીસ ઉપર થોડી પણ અમને અત્યારે મતલબ એમની ઉપર આશા નથી. નાગરિકોએ ક્યાં ફરિયાદ લખાવવા જેવી? કંઈ નહીં, કોર્ટના દરવાજા ખોલો. હવે તો કોર્ટ સાંભળે તો ખરું. કોર્ટ ના સાંભળે તો સમજી લો કે ભાઈ અહીંયા કાયદા વ્યવસ્થાનું ભીંડોળું વળી ગયું છે. ગુજરાત રાજ્યની અંદર જે મોટી મોટી વાતો કરે છે, જો કાયદા મેં રહેંગે વો ફાયદે મેં રહેંગે, તો બધું ખોટું છે ભાઈ. અને આપણા વિકાસ સહાય ડીજીપી એ એમ કહે છે 100 કલાકની અંદર મને રિપોર્ટ આપો. આ અમને જેટલા લુખ્ખા તત્વો છે એમને રિપોર્ટ આપો અને મારા સુધી પહોંચાડો. પણ લુખ્ખા તત્વોનો રિપોર્ટ તમારા સુધી પહોંચશે કેવી રીતે? આ ડીજીપીનું પણ ગતકડું છે, કંઈ નથી. ડીજીપીને ખાલી ટીવીમાં આવવું છે, બાકી એમનાથી કંઈ ઉપજતું જ નથી ભાઈ. જે હર્ષભાઈ સંઘવી નિવેદનો આપે છે ફક્ત એટલું જ છે, એમના નિવેદનો ઉપર આ ભાઈને ખાલી રિએક્શન જ આપવાનું ડીજીપીમાં. એમને માર્કેટમાં આવું છે બસ. ભાઈ અમે બેઠા ખુરશીમાં બેઠા તો કંઈ કરી શકવાના નથી. ચલો ને એ બાને આપણે નિવેદનો આપીને 100 કલાકની અંદર તમે રિપોર્ટ આપો એવી બધી વાહિયાત વાતો કરીને બાકી ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરવાની તાકાત ડીજીપીની નથી, હર્ષ સંઘવીની પણ નથી. કારણ કે એમને ખબર છે કે ગુંડાઓ તો અમારી પાર્ટીના છે. જોયું ને એનો તમે કેવી રીતે ફોટા છે એની જોડે. અને પોલીસવાળા ડરે છે એનાથી. નાગરિક તો ડરે છે પણ પોલીસ પણ ડરે છે. એમને ગાંધીનગરની તાકાત વિશે પણ કંઈક વાત કરી. હા, એને કીધું કે હું ગાંધીનગરની તાકાત છું. મેં કીધું પોલીસને બોલાવો ભાઈ, તમે આવું ના કરશો, અમારે એમને ગોંધી ના રાખશો. હું બધું છું અહીંયા જે છું ને ગાંધીનગરની તાકાત છું. મતલબ એના બૈરાના આપણા ભૂપેન્દ્ર પટેલે પેલું હશે કે એક વખત એવું હતું, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેવાતું કે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી અલગ એક રાખેલા છે. તો હર્ષભાઈ ગામે ગામ ક્યાંક ગૃહ રાજ્ય મંત્રીઓની નિમણૂક કરી હશે. હા, બેશક. અને એને જેવી રીતે કીધું કે આ મેદાન મારું છે, હું ગાંધીનગરની તાકાત છું, તો એક વખત મને એવું થયું કે ભાઈ કદાચ મુખ્યમંત્રી હોય, પૂર્વ મુખ્યમંત્રી છે, વર્તમાન મુખ્યમંત્રી હોય, એમની પત્નીને દહેજમાં ગાંધીનગર લખી આપ્યું હોય એવી રીતે કે ગાંધીનગર મારા બાપનું છે, ગાંધીનગરની તાકાત છું હું. એટલે જો આપણે વાત કરીએ મોટી મોટી, તો આની અંદરથી ઉપજીને એવું આવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુધારાની સ્થિતિ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે એવું માધ્યમોમાં કહે છે. પણ કેટલી પ્રયત્નશીલ છે એ જમીન પર અલગ વાત છે. જ્યારે એક વ્યક્તિ સાથે આવી પીડિત જે વ્યક્તિઓની સાથે આવી ઘટના ઘટે ત્યારે બીજા લોકો કોઈ પણ સત્તામાં બેઠેલો પક્ષ હોય એને વાહવાહી કરનારા હોય છે. અને એમની વાહવાહી કરે છે ત્યારે આ પીડિતના અવાજો, પીડિતની ચીસો દબાઈ જતી હોય છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ વાહવાહી કરતા સમયે કે આવતીકાલે વારો આપણો પણ છે. દેવાયત ખવડને તમે જોયા હશે, સરકારના ખૂબ વખાણ કરી રહ્યા હતા અને ફરિયાદ નોંધાવવા માટે 3 દિવસ રજડતા મેં જોયા છે. અને આખરે નોંધાય ખરી ફરિયાદ, પરંતુ બંને પક્ષે. આ જ રીતે કાકાબા ગઢવી તાજું ઉદાહરણ છે સિવિલ હોસ્પિટલના. તેઓ એક પીડિત રહી ચૂક્યા છે, તેમને પોતાના બહેન વિશે વાત કરી કે શું ચાલી રહ્યું છે. આ જ પ્રકારે હવે વિમિત છે જેની તમે ઘટના જોઈ રહ્યા છો અને હજારો લોકો કદાચ આ પ્રકારે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે અને જવાબ મળતા હશે કે અમે તપાસ કરીએ છીએ, અરજી આપો. અરજીનું પ્રાવધાન ક્યાંય હોય તો ડીજીપીએ જાહેર કરવું જોઈએ. જેમ વરઘોડો ક્યાંય લખ્યો નથી એવું ડીજીપી વિકાસ સહાય કહી રહ્યા હતા. અને વળી આ વિમિત કે જે પત્રકાર છે તેની વાતમાં એક એ તથ્ય સામે આવે છે કે તેના ફોટા કે જેને વિમિત આરોપી માની રહ્યો છે, તેને જે વિડીયો ફૂટેજ આપ્યા છે એમાં વ્યક્તિ વિમિતને હડસેલી રહ્યો છે, ધક્કા મારી રહ્યો છે અને તેના કહેવા પ્રમાણે માર માર્યા બાદ ગાળો પણ ભાંડી રહ્યો છે. ફોટા હર્ષ સંઘવી સાથે છે, કુંવરજી બાવળિયા સાથે છે, પરસોત્તમ રૂપાલા સાથે છે, ભાજપના કેટલાક નેતાઓ સાથે છે, કેટલાક ગુજરાતના કહેવાતા લેખકો સાથે છે. અને માટે જ કદાચ તેને એવો દમ હશે કે હું પોલીસથી ઉપર છું, ગૃહ રાજ્યમંત્રીથી ઉપર છું, કાયદાથી ઉપર છું અને હું છું એ ગાંધીનગરની સત્તા છું. જોઈએ હવે આ મામલામાં પોલીસને
આબરૂ જેવું કંઈ હોય, શરમ જેવું કંઈ હોય તો આ મામલે કાર્યવાહી કરે છે કે પછી બેઆબરૂ બની બેસી રહેવામાં રાજ્યના પોલીસ વડા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સેક્ટર 7 પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ અને પોલીસ ઇન્સ્પેક્ટરને મજા આવે છે બેશરમીમાં. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, તમારો અવાજ અને તમારા સ્વમાન માટે અમે લડીએ છીએ. માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વધુને વધુ આ વિડીયોને ફોરવર્ડ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.